તમને કીધું હતું કે હું જાઉં છું ગામડે, ઘણા વર્ષો પછી ગામડે આવ્યો છું. આજે 3-3.5 વર્ષ થઈ ગયા પછી હું ગામડે આવ્યો છું. એટલે ગામમાં મજા, ખૂબ આનંદ લેવા જેવો બોલ હોય ને ખૂબ જૂની યાદો તાજા થાય, સમજ્યા, અને ખૂબ મજા આવે. કેમ કે સિટીમાં હું જો કે ઘણો ટાઈમ થઈ ગયો, એટલે સિટીમાં જ કેમ કે જે મજા આવે પણ હજી ગામડે જેવી મજા ન આવે, અલગ, સમજ્યા. ગામડે અલગ જ ફિલિંગ આવે, અલગ અલગ ખૂબ મજા આવે, બરાબર છે. તો ગામડાની મજા અલગ છે. અત્યારે હું આવ્યો, તમે જુઓ, અમારા મામાની વાડી છે, આમાં વાવ્યા સોયાબી વાવ્યા છે, મહાદેવનું મંદિર છે અને એવું બધું જરૂર છે. આમ નારિયેળ બધું છે, આમાં સોયાબીન છે, આમાં કપા વાવ્યો છે, આ તમે જુઓ તો. અને જો સામે મંદિર દેખાય રામાપીરનું, તો ત્યાં કાલ સાંજે પાઠ હતો અને પ્રસાદીને બધું હતું, સમજ્યા. તો આપણે એના માટે આપણે આવ્યા હતા, બસ. તો આ મારા મામાની વાડી છે. અહીંયા આ ટ્રેક્ટર રાખવા માટે ગોડાઉન ને એવું છે. ટ્રેક્ટર છે, 2-3 ટ્રેક્ટર આમ પીડા છે, નારિયેરી છે. પણ આટલા ટાઈમ પછી ગામડે એવું થાય કે બહુ આનંદ, ખૂબ મજા આવી, અલગ જ લાગે. અને સિટીની માલિક તો તમે એટલે સાંજે પંખા ને બધું, 2 પંખા ચાલુ કરવા પડે, એટલી ગરમી થાય છે. અને અહીંયા તો ખુલ્લું વાતાવરણ, ટાઢી હવા, અને ખરેખર નિંદર મસ્તીની વાત જ જવા દો ભાઈ. એટલે ખૂબ બરાબર મજા, જૂની ભાઈબંધ દોસ્તો બહુ ભેગા અહીં થયા અને ખૂબ સાંજે મજા મસ્તી કરી. કેમ કે જૂની યાદી થાય એટલે આનંદ અલગ જ હોય. એટલે આ જો કે હું થોડોક ભાઈ અમે ખોવાઈ ગયો કામમાં, કે આવી નહોતો હંગતો ગામડે અને જેવું હતું. પણ હું તો દરેક ભાઈને એમ કહેવા માંડું કે ટાઈમ કાઢીને મને એટલી ખબર પડે કે મહિને 2 મહિને ગામડે આટો મારો જરૂરી છે. એટલે આ જો મારા મામાનો ટ્રેક્ટર છે છોકરા, અને આ મંદિર બનાવ્યું છે રામાપીરનું. તો અહીંયા બધો સાંજનો કાર્યક્રમ ને બધું હતું. રામાપીરને દર્શન કરાવવું પડ્યું. મંદિર છે, આ રામાપીરનું મંદિર બેહાડ્યું, તમે પણ દર્શન કરી લ્યો રામાપીરના. અને અહીંયા આજે બુધવારે મારા મામા જોતા હોય ત્યારે અહીંયા બેઠા હોય. તો સાંજે બધા મંદિરનો કાર્યક્રમ ને પાઠ ને બધું હતું, પ્રસાદી હતી. બીજું આપણે જોઈએ કે અહીંયા જો મારો બધા માણસ આવે, બરાબર છે. તો એના માટે પાણીનો અહીં તો પેજકોળું મૂક્યું છે, અહીંયા ટાંકો બનાવ્યો છે. જો તમને હજી અલગ જ વસ્તુ બતાવું છું. કે મારા છોકરા જે મહેશભાઈ છે, એને ભેહોનો ગાયનો વધારે શોખ છે. તો એ બતાવું મને બાઈકની ચડતી આમ છોડવા ગયા છે. જો આ કુંજરડા છે, હું તો સવારના વાયડા છે. સવારમાં જ મારી વાં દોડ્યું હતું. આ ચાલો મોડી સાંજ થોડું ઊભું. અને જે મારો છોકરો સુરેશ છે, એને ઘોડીનો વધારે શોખ છે. તો 2 ઘોડીઓ રાખી. જો એને ઘોડીનો વધારે શોખ છે. તો હું ફૂલ હોજી છે, વાંધો નથી આવતો. ફૂલ એકામાં લઈ જાય એટલે મારા નીચેથી ગળકી જાય તો પોગ નથી પડે, એટલી હોજીયું છે. 2 ઘોડીયું છે. પણ આપણે પાસે જવાનું થતું નથી, કે નક્કી ન કહેવાય. પાટું બાટું મારી દઈએ તો જાય ઓલે પાર, એના જેવું ન કરો, સમજ્યા. એટલે આપણે કંઈક મજા કંઈક અલગ જ છે. ખૂબ આનંદ ને ખૂબ મજા આવે છે. મને તેમ થાય કે જ્યાં ગામડે રોકાવું નીકળવું નથી, એવો આનંદ થાય છે. પણ હવે બધું આપણે સેટ રાજકોટની થઈ ગયા, ધંધા પાણી ત્યાં થઈ ગયા, તો એની હિસાબે આપણે હવે સિટીમાં રહેવા માટે ઓલું છે, સમજ્યા. બાકી મજા આવે ગામડાની અંદર આપણે જોરદાર. જો વડિયું ગાયું, આ ભેહું. તમને કહું તો જેવા માણસો જે મહેશભાઈ છે, એને ભેહું ગાયનો શોખ છે વધારે. તો જો બોફેલા રેડી તબેલો, હજી અડધી ગાયું હજી ભેહું આમ છોડવા ગયા, ઓલી બધી પાછળ બાંધી હતી. અને બીજી ભેહું અહીંયા છે.
તો પહેલાં હું અહીં રહેતો તો મને બહુ ગાયો ભેહુંનો બહુ શોખ હતો. હું અને મહેશભાઈ બધા ભેગા ભેહું સારતા હતા. પણ હવે લઈને લાંબો ટાઈમ થઈ ગયો એનો, બહુ વર્ષો વીતી ગયા. એટલે આમ જ પાસે તો કબૂતર પાડ્યા, કબૂતર છે જો સામે દેખાય પિંજરું ત્યાં. અને એક અમારા જ્યાં ડોગીભાઈ છે તો વહેરા છે. ક્યાં ગયા? અરે શું છે શું છે? એ થોડુંક વહેરું છે, નક્કી ન કે અજડાઈ ન કરાય ને સમજે. એટલે આપણો ભાઈ ઘણો ટાઈમ પછી આવ્યા હતા, ખૂંબાને ખૂબ મજા કરી છે આપણે, બરાબર છે. અને દરેક ભાઈઓને મારે એક જ વસ્તુ કહેવાનું કે તમે પણ ટાઈમ કાઢીને ગામડે ચોક્કસ જઈ આવો, કેમ કે મજા અલગ જ આવે છે. ટાઈમ કાઢવો જ જોઈએ. હવે બંને જ લોકો છે આપણે એમ કરશું કે મહિને 6 મહિને આટો મારવો જરૂરી છે, બરાબર છે. અને તમને કેવી લાગી મારા મામાની વાડી તમે જરાક મને કોમેન્ટ કરીને કહેજો, બરાબર. આ નજારો બધું